ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 8 ની અંદર વિજ્ઞાન વિષય તમારા 8માના વિજ્ઞાનમાં મિત્રો 12મો પાઠ ઘર્ષણ એ ચાલ્યો છે. ઘર્ષણની અંદર આપણે આજે લેક્ચર નંબર 78 માં આગળના પાઠ્યપુસ્તકના પ્રશ્ન જવાબ એ કરીશું. તો મિત્રો પાઠ્યપુસ્તકના પ્રશ્ન જવાબની અંદર આપણે જવાબ નંબર 7 જવાબની અંદર જવાબ નંબર 7 6 ક્વેશ્ચન આપણે કરી ચૂક્યા છે. 7મો ક્વેશ્ચન રીડ કરીએ. જો મિત્રો ઇકબાલને એક હલકા બોક્સને ધક્કો મારવો છે અને સીમાને તેજ ભોંયતળિયા પર એક ભારે બોક્સને ધક્કો મારવો છે. કોણે વધારે બળ લગાડવું પડશે અને શા માટે? મિત્રો નોર્મલ વાત છે, હલકી વસ્તુને વધારે આગળ ખસેડવા માટે ઓછું બળ લગાડવું પડે, ભારે વસ્તુને ખસેડવા માટે વધારે બળ લગાડવું પડે. વસ્તુનો દળ જેમ વધારે હશે તેમ બળ વધારે હશે. આ વસ્તુ છે, બરાબર? તો અહીંયા લખીએ જવાબ, સીમાને વધારે બળ લગાડવું પડશે. સીમાને વધુ બળ લગાડવું પડશે. કારણ કે શું કામ? કારણ કે એનો જે બોક્સ છે, કારણ કે ભારે બોક્સનું વજન વધારે હોય છે. કારણ કે ભારે બોક્સનું વજન કે દળ વધારે હોય છે. નોર્મલ વસ્તુ છે મિત્રો, આપણે આ વસ્તુથી પરિચિત જ છીએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નહીં, સામાન્ય દ્રષ્ટિએ વિચારીએ તો પણ આપણને આનો આન્સર મળી જાય. બરાબર? વજન વધારે હોય છે તેથી તે વધુ જોરથી ભોંયતળિયાને દબાવે છે. તેથી તે વધારે જોરથી ભોંયતળિયાને દબાવે છે. એટલે કે ભોંયતળિયા ઉપર વધારે દબાણ કરે છે. બરાબર? એટલે કે ભોંયતળિયા પર વધારે દબાણ કરે છે. એટલે કે ભોંયતળિયા પર વધુ દબાણ લાગે છે. વધારે દબાણ ક્યાં લાગે છે? ભોંયતળિયા પર. તેથી જેના લીધે વધુ ઘર્ષણ ઉદ્ભવે છે. જેના લીધે ઘર્ષણ વધારે ઉદ્ભવે છે. જેને લીધે વધારે ઘર્ષણ ઉદ્ભવે છે. તેથી સીમાને ભારે બોક્સને ધક્કો મારવા વધુ બળ લગાડવું પડે. તેથી સીમાને ભારે બોક્સને ધક્કો મારવા વધારે બળ લગાડવું પડશે. ક્લિયર? જવાબ છે એ સાવ આમ તો સિમ્પલ છે મિત્રો. જેમ વધારે વજનવાળી વસ્તુ હોય, માની લો એક ખાલી બોક્સ છે, એને આપણે ધક્કો મારીએ તો તે સરળતાથી જશે. કારણ કે એનું દળ છે એ ઓછું છે, એટલા માટે બળ છે એ ઓછું લગાડવું પડશે. વધારે વજન હોય, વધારે ભારે બોક્સ હોય, એને આપણે વધારે બળ લગાડીએ ત્યારે તે ખસે છે. તો સીમાને પણ એવું જ કરવું પડ્યું. સીમા છે એને વધારે વજનવાળો જે બોક્સ છે એને ખસેડવું પડે છે. ક્લિયર? હવે છે 8મો ક્વેશ્ચન. 7 જવાબ લખ્યા, હવે જવાબ નંબર 8. 8મો ક્વેશ્ચન આપણે રીડ કરીએ. સમજાવો, સરકતો ઘર્ષણ સ્થિર ઘર્ષણ કરતા ઓછું શા માટે છે? તો આપણે એનો આન્સર પણ લખીશું. તો ચાલો, વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિર ઘર્ષણ બળનું માપ છે. તો ચાલો એનો આન્સર આપણે લખીએ. વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા, સ્થિર ઘર્ષણ કોને કહેવાય? તો વસ્તુને કઈ સ્થિતિમાંથી? સ્થિર સ્થિતિમાંથી
વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેના જરૂરી બળને કયું બળ કહેવાય? સ્થિર ઘર્ષણ બળ કહેવાય. સ્થિર ઘર્ષણ બળ કહેવાય તો સ્થિર પડેલી વસ્તુ છે એને ગતિમાં લાવવા માટે જે જરૂરી બળ છે તેને સ્થિર ઘર્ષણ કહે છે. હવે સ્થિર ઘર્ષણ બળ એ એક જાતનું માપ છે. સ્થિર ઘર્ષણ કહે છે અથવા તો સ્થિર ઘર્ષણનો માપ કહે છે. સ્થિર ઘર્ષણ બળનો માપ કહે છે. બરાબર. હવે સ્થિર ઘર્ષણ બળનો માપ છે એમાંથી આનાથી વિપરીત વસ્તુની અચળ ઝડપ ચાલુ રાખવા, આનાથી વિરુદ્ધ એટલે કે વિપરીત વસ્તુની અચળ ઝડપ, વસ્તુની એવી ઝડપ અચળ ઝડપ અથવા ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ, ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરળતા ઘર્ષણ બળનું માપ છે. ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ કેવા? પહેલા સ્થિર ઘર્ષણ બળ અને હવે છે સરકતું ઘર્ષણ બળ. એ સરકતા ઘર્ષણ બળનું માપ છે. એટલે સૌથી પહેલા આપણે બે ઘર્ષણ બળ, બરાબર, સ્થિર ઘર્ષણ અને સરકતા ઘર્ષણ એની વ્યાખ્યા શું આપી? વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ છે, ઘર્ષણ બળ એનું માપ છે, એને કહેવાય સ્થિર ઘર્ષણ બળ. અને એનાથી વિપરીત વસ્તુની અચળ ઝડપ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરકતા ઘર્ષણ બળનું માપ છે. બે સપાટીના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે. બે સપાટીઓના ખરબચડાપણાને કારણે, બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે, ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે. શું લાગે છે? સપાટીઓ છે એના ખરબચડા ભાગોના જોડાણને કારણે શું થાય છે? જોઈન્ટ્સ એને કારણે ઘર્ષણ લાગે છે. એક સપાટી ખરબચડી હોય, બીજી હોય, એની ઉપર બેસી જાય, બળ લગાડીએ ત્યારે માંડ થઈ ગતિ કરે છે, નહીંતર એના ભાગો એકબીજામાં જોડાઈ જાય છે. હવે સ્થિર ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે. હવે સ્થિર ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું ઘર્ષણ ખૂબ મજબૂત હોય છે. બરાબર. સ્થિર ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે. વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે. સમજાયું? ખૂબ જ મજબૂત હોય છે. સ્થિર ઘર્ષણના કિસ્સામાં સપાટીઓ વચ્ચેનું જોડાણ સૌથી મેક્સિમમ વધારે ને વધારે હોય છે, તો ઘર્ષણ પણ મેક્સિમમ હોય છે. પણ સરકતા ઘર્ષણના કિસ્સામાં કોઈ વસ્તુ અથવા સપાટી પરના પણ સરકતા ઘર્ષણના કિસ્સામાં સરકતા ઘર્ષણના કિસ્સામાં કોઈ વસ્તુ કે સપાટી, કોઈ વસ્તુ કે સપાટી વચ્ચેનું જોડાણ, કોઈ વસ્તુ અથવા સપાટી પરના સંપર્ક બિંદુઓને, કોઈ વસ્તુ કે સપાટી પરના સંપર્ક બિંદુઓને જોડી, એટલે માત્ર સંપર્ક જ લઈ શકીએ. સરકતું ઘર્ષણ છે એ આખી સપાટીમાં આવી રીતે લાગી જાય છે અને અમુક પોઈન્ટ્સ જોડેલા હોય એ કયા છે? સરકતું ઘર્ષણ. બરાબર. કોઈ વસ્તુ અથવા સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી, બીજી
સપાટીઓના સંપર્ક બિંદુમાં ઘૂસી શું કરવાનું હોય છે? સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. સમજણ? આ રીતે સ્થિર ઘર્ષણમાં વસ્તુ ભારે હોય છે, એટલે આ રીતે જોડાયેલી હોય છે. વધારે બળની જ્યારે માંગ થાય, પણ સરકતા ઘર્ષણની અંદર તેમાં ઓછો સમયગાળો હોય છે, એટલા માટે ઘર્ષણ ઓછું હોય છે. તેથી સરકતું ઘર્ષણ સ્થિર ઘર્ષણ કરતા ઓછું હોય છે. તેથી એવું ઘર્ષણ સરકતું ઘર્ષણ છે એ સ્થિર ઘર્ષણ કરતા ઓછું હોય છે. આ તમારો ક્વેશ્ચન નંબર 8 પણ રેડી. ક્વેશ્ચન છે એ ખૂબ જ મહત્વનો છે મિત્રો, ધ્યાન રાખજો. બે ક્વેશ્ચન આપણે કરેલા છે. હવે એના પછીનો જે ક્વેશ્ચન છે, દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ બંને છે. ઘર્ષણ છે એ આપણા મિત્ર પણ છે અને શત્રુ પણ છે. કઈ રીતે? એટલે કે એના ફાયદા અને ગેરફાયદા. નોર્મલ વસ્તુ બરાબર. તો ઉપર હેડિંગ મારવાનું કે ઘર્ષણ મિત્ર છે તેના ફાયદા. ઘર્ષણ મિત્ર છે તેના ફાયદા નીચે મુજબ છે. પહેલું, ઘર્ષણ છે એ આપણો મિત્ર છે, એના ફાયદા છે એ આ મુજબ છે. કારણ કે મિત્રો ઘર્ષણ છે એ આપણું ખરેખર મિત્ર છે. કેટલી બધી વસ્તુઓ આપણે તેને લીધે કરી શકીએ છીએ. જેમ કે ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય. ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે. બરાબર. પહેલો, ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય. કારણ કે આપણે બૂટ કે ચપ્પલ પહેર્યા હોય, તેમાં જમીન અને બૂટ ચપ્પલના તળિયા વચ્ચે ઘર્ષણ લાગે છે. તેના કારણે આપણે લપસી પડતા નથી, સરળતાથી ચાલી શકીએ છીએ. બીજું, ઘર્ષણને લીધે બ્લેકબોર્ડ પર ચોકથી અને પેન કે પેન્સિલથી નોટ પર લખી શકાય છે. આ હું લખું છું. ઘર્ષણને લીધે બ્લેકબોર્ડ પર ચોકથી કે પેન કે પેન્સિલથી નોટબુકમાં લખી શકાય છે. સમજણ? ઘર્ષણ વડે નોટબુકમાં પેન કે પેન્સિલથી ને બ્લેકબોર્ડમાં ચોક વડે લખી શકાય તો જ ઘર્ષણ લાગવાથી આ ક્રિયા થાય છે. પછી ઘર્ષણને લીધે દીવાલમાં ખીલી ઠોકી શકાય છે. ઘર્ષણને લીધે દીવાલમાં ખીલીઓ ઠોકી શકાય છે. હજી લખી શકીએ ઘર્ષણને લીધે ટાયર વડે ટાયરને રસ્તાના ઘર્ષણને લીધે વાહન ચલાવી શકાય છે. બરાબર. હવે ઘર્ષણ છે એ શત્રુ છે. ઘર્ષણ છે આપણો શત્રુ પણ છે. નીચે પ્રમાણે તેના ગેરફાયદા છે. તેના ગેરફાયદા નીચે મુજબ છે. બરાબર. એના ગેરફાયદા લખીએ તો ખરેખર જોઈએ તો ઘણા બધા ગેરફાયદા છે. ઘર્ષણ છે એના લીધે કોઈ વસ્તુ બદલાવી પડે છે, કારણ કે તે ઘસાઈ જાય છે. પગ છે એના તળિયા, પગ છે એમાં બૂટ ચપ્પલના તળિયા ઘસાઈ જાય છે, ટાયર ઘસાઈ જાય છે, એન્જિનના ભાગો ઘસાઈ જાય છે. તેના લીધે તે કાર્ય કરવા માટે વધારે પડતા સક્ષમ પછી રહેતા નથી. તો જો
ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે પેલો પોઈન્ટ ઘર્ષણને લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે એ તો બધાને ખબર જ છે ઘર્ષણ લાગે એટલે વસ્તુઓ ઘસાઈ જાય છે બીજું મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે મશીનનો ઉપયોગ કરતી વખતે મશીનમાં ભાગોમાં શું ઉત્પન્ન થાય છે ઉષ્મા ઉત્પન્ન થાય છે મશીનનો ઉપયોગ કરતી વખતે મશીનના ભાગોમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે શેને લીધે ઘર્ષણને લીધે બરાબર મશીનના ભાગોમાં ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે આને આ રીતે પણ લખી શકીએ મશીનના ભાગોમાં ઘર્ષણને કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે આ ઉષ્મા ઉત્પન્ન થાય છે એના કારણે શું થાય છે મિત્રો તો જુઓ થોડી ઊર્જા વેડફાઈને મશીનના ભાગોને નુકસાન પહોંચે છે ઉષ્મા ઉત્પન્ન થાય છે તેના કારણે થોડી ઉષ્મા શું થાય છે થોડી ઉષ્મા ઉત્પન્ન થવાથી ઊર્જા વેડફાઈ જાય છે થોડી ઊર્જા વેડફાઈ જાય છે થોડી ઊર્જા શું થાય છે વેડફાઈ જાય છે અને મશીનના ભાગોને નુકસાન પહોંચે છે અને મશીનના ભાગોને નુકસાન પહોંચે છે ત્રીજો બરાબર પોઈન્ટ્સ ઘણા બધા છે પણ આપણે પાઠ્યપુસ્તકમાં આપેલા હોય એ વધારે પ્રેફર કરીશું ઘર્ષણ એટલે ગતિશીલ વસ્તુની ગતિ અવરોધાય છે ઘર્ષણને લીધે ગતિશીલ વસ્તુઓની ગતિ અવરોધાય છે અને ગતિશીલ વસ્તુની ગતિ અવરોધાય છે અને તેથી તેમની ઝડપ ઘટે છે તેથી તેમની ઝડપ ઘટે છે ચોથું ઉચ્ચ પર ટાયરના તળિયા ઘસાઈ જાય છે બરાબર તો મિત્રો આજે આપણે કેટલા ક્વેશ્ચન કર્યા 3 ક્વેશ્ચન કરેલા છે બરાબર આ 3 ક્વેશ્ચન છે એ તમારે હોમવર્ક ની અંદર ક્લાસ વર્ક અને હોમવર્ક ની બંને બુક્સમાં કરવાના છે આ વસ્તુ મગજમાં રાખજો તો તમને હોમવર્ક પણ આપ્યું છે તો હવે મળશું આપણે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધાને મિત્રો સુરક્ષિત રહો થેન્ક યુ